आज સુરત યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અહીંયા કોર્ટ ઉપર વોર્ડ નંબર 8 ના ઉપાધ્યક્ષ ભાજપના મહામંત્રી બને ભાજપના મળતિયાએ 23 વર્ષની યુવતી પર જે બળાત્કાર ગુજાર્યો છે એ મળતિયાને ફાંસીની સજા મળે એને ખૂબ જ ગંભીર મુદ્દો બન્યો છે। ગુજરાતને લાંછન લાગે એવી આ પ્રકૃતિ કરી છે અને એને આ જે બળાત્કાર ગુજાર્યો એને ફાંસીની સજા મળે એના સમર્થનમાં અને આ યુવતીને ન્યાય મળે। આવનારા સમયમાં ગુજરાતની કોઈ પણ યુવતી સાથે આવો કોઈ ગંભીર બીજો ના બને એના માટે એના સમર્થનમાં મળતિયાને ફાંસીની સજા મળે એના સમર્થનમાં આવ્યો છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।